વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસનો રાષ્ટ્રીય સમારોહ. વડાપ્રધાન શ્રીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ તેમજ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ વર્ષના ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે આયોજિત કાર્યક્રમ અંતર્ગત સુરતવાસીઓને ₹435.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ. સુરત ફ્યુચર સિટી ઓફ વિકસિત ભારત 2047 એક્શન પ્લાનનું વિમોચન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત એટ 75 વાઇબ્રન્ટ હેરિટેજ વિઝનરી ફ્યુચરની થીમ આધારિત માય GOV ઇન્ડિયા પ્લેટફોર્મની રાષ્ટ્રીય સ્તરની લોગો ડિઝાઇન કોમ્પિટિશનને લોન્ચ કરી. ગાંધીનગર ખાતે આયોજિત સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામમાં સમાવિષ્ટ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની ટીમનું વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ મેડલ્સ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ધી ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના નેજા તળે ગુજરાત પ્રવાસે આવેલા નેપાળની સંસદના 14 જેટલા યુવા સંસદો અને વિવિધ 8 રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.